આ બધા બધા ચા પીવો છે. વોલ્ટે ઊભી રાખી છે. હા મેહુલભાઈ આ ઉના ભાઈ અમે વોલ્ટે માર્યો છે. આ બધા મિત્રો છે. કેટલા 8 જણા છે. 3 ગાડી છે. વોલ્ટે માર્યો 70 કિલોમીટર વોલ્ટે માર્યો છે મિત્રો અમે. તો તમે વિલોગમાં બને રહેજો. અમે આગળ તમને મળશું. ચા પીવાનો વોલ્ટે માર્યો છે. બધા પાઉસ પીવે છે. અમારા લાલા કાકા નનકો રવિભાઈ ભાઈ ટીના કાકા વિપુલ ને શું કહેવાય હવે તમને છે ને અમે સીધા દીવ જઈને મળ્યું હો મિત્રો. ઓકે બધા પાઉસ પીવે છે. જો આ બધા પાઉસ પીવે છે. હા 3 ટુ વ્હીલ છે અમારી પાસે. કાંઈ લાગતી ને એટલે વિડીયો નતો બનાવ્યો. બોર્ડરેથી નીકળી ગયા છે દીવમાંથી. હા દીવ છે જોઈ શકો છો તમે મિત્રો. દીવ દિલ્હી ગુજરાત બોર્ડર મેહુલભાઈ અમારી ગેંગ છે. હવે જવાનો વિચાર કરીએ છીએ. હેલો મિત્રો અમે ફાઇનલી દીવ પહોંચી ગયા છો. આ નાગવા બીચ છે જોઈ શકો છો તમે. આ મારા લાલા કાકા હુતા છે. થાકી ગયા છે બધા જમીન થાકી ગયા. જો ઓલું ઉડે છે જો મિત્રો. આ જો ઉડે છે ઉપર. ના રવિભાઈ છે ઓલા. આ પોતું છે પોતું. આ નાગવા બીચ છે. અમારા ટીના કાકા હુતા થાકી ગયા છે. આ નનકો મિત્રો. હવે અમે નાગવા બીચ થી આગળ નીકળી જાવ પછી મહાદેવના તમને દર્શન કરાવશું. ઓકે મિત્રો ત્યાં સુધી બના રહેજો વિલોગમાં. બાય. હેલો મિત્રો અમે નાગવા બીચ ઉપર આવી ગયા છે. જોઈ શકો તમે મિત્રો. આ નાગવા બીચ છે. જો નાગવા બીચ છે. આ બધા અમારા મિત્રો છે. હેલો મિત્રો આ અમારા મિત્રો છે. આ ટીના કાકા અમારે. આ જો ઉડે. તમે જોઈ શકો છો મિત્રો. આ ઉડે છે. આ 3500 રૂપિયા ટિકિટ. પેરાલેન્ડિંગ 3500 રૂપિયા ટિકિટ લે. એવું આપણે બે વાળા નથી. આ નાગવા બીચ છે. તો વેળું આવે છે. ચોખ્ખું પાણી છે દરિયાનું. અહીંયા આવવા જેવું મજા સ્થળ છે. આવજો કરે. રવિભાઈ બે પરિચય તો આપી છે તમારા રવિભાઈ. હેલો મિત્રો અમે ફાઇનલી નાગવા બીચે પહોંચી ગયા છીએ. બધા અમારા મિત્રો છે. નાગવા બીચ નાગવા બીચ નાગવા બીચ નાગવા બીચ. હા અમારા દોસ્તારો છે. આ ભાઈ આવો રેડી. બિયર પીજે તો બિયર ચડી ગયો. નાગવા બીચે અમે પૂકી ગયા છીએ. જોઈ શકો તમે નાગવા. આ છે નાગવા બીચ. બધા અમારા ભાઈ હાઈટનો. હેલો મિત્રો આ દીવ દરિયાકાંઠે મહાદેવનું મંદિર પણ છે. દરિયો છે. રીના કાકા છે. આ મહાદેવનું મંદિર છે. તમને બતાવવાનું. મહાદેવનું મંદિર છે દીવના દરિયાકાંઠે. હેલો મિત્રો અમે દીવના કિલ્લે પૂકી ગયા છીએ. જોઈ શકો તમે. એ તો આવશે અમારા લાલા કાકા ટીના કાકા. દીવનો કિલ્લો છે. આ હું છું. આ દીવનો કિલ્લો. બહુ મોટો કિલ્લો છે મિત્રો. તો મને તો ખબર જ ટાઈમ પૂરો થઈ જાય એમ. અમે ગાર્ડનમાં આવી ગયા છીએ. કિલ્લાના ગાર્ડનમાં. આ બધું ગાર્ડન છે. આ બધા અમારા મિત્રો છે. બોલતા
दिल गार्डन गार्डन हो गया सबका। ये देख खुदे मजनू तुम दीव आएंगे। ઓય શાંતિ રાખ. હેલો મિત્રો, અમે કિલ્લા ચડવા ગયા હતા. કિલ્લામાં ચડવાનો વારો જ આવ્યો. ટાઈમ પૂરો થઈ ગયો, 6 વાગી ગયા. આ બધા મોડું કરી નાખ્યું. આ લાલા કાકાએ મોડું કરી નાખ્યું. લાલા કાકાએ મોડું કરી નાખ્યું. હા ભાઈ, દીવનો કિલ્લો. દીવની અહીં જેલ છે. દીવની જેલ. હેલો મિત્રો, અમે દીવ છે ઘરે રહી રહ્યા છીએ. આપણા મિત્રો છે. આ અમારી ગાડી છે. જોઈ શકો છો. અમે ઘરે જઈ રહ્યા છીએ દીવથી. અડધા પૂજ્યા રાજુલા પૂજ્યા છીએ. ઘરે જઈને તમને મળીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કોમેન્ટ કરજો. મિત્રો થોડું કાઢીએ તો બોલી નહીં. અમારા બે મિત્રો તો જાય છે આગળ. હેલો મિત્રો, અમે દીવથી ઘરે જતા રાજુલા પૂગ્યા તો ટ્રેન ટોલ નાકું પડ્યું છે. ટોલ નાકું ફાટક પડી છે ને રેલ થોડા ઘડીમાં શું આવશે બોલી દે. અમારા લાલા કાકા મેહુલભાઈ ઢીણા કાકા ટ્રેન આવવાની છે. ટ્રેન આવવાની વાત છે. ગુજરાતી બોલે ભાઈ, હિન્દી બોલ નહીં તો રેડી છે. રેલ આવવાની તૈયારી છે. રેલ આવે તમને બતાવું. પેલા મિત્રો હવે ટ્રેન આવી ગઈ છે. તમે જોઈ શકો છો. આગળ ટ્રેન આવશે. બધા અહીંયા ઊભા છે. બોલા લો ભાઈ એટલે લઈ લીધી. હેલો મિત્રો, અમે થાકી ગયા છીએ. આવ વિક્ટર ભેગા છે. બહુ ટાઈટ આવે અમારા લાલા કાકાને. એક બોલો બે શબ્દ. ચા પીવા ઉભા રહી ગયા છે વિક્ટર. બોલ. ટાઈટના થઈ જશે. આવ ઘરે પૂજી તો ખાવાનો ભાવશે કે ખાવાનું ભાવશે? નક્કી ને ખાવાનું ભાવે કે ન ભાવે. આખું જો લાલ દડા જેવી છે. ભોજન દડા જેવી પોતું ચા પીધી છે. થાકી ગયા. ટીના કાકા